ખાડા પડી જાય પૂરી જઈ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અને આજે જો આ ઢાળિયામાં ખાડા ઘણા ખરા પડી ગયા હતા, બહુ જ ઊંડા ઊંડા. તો સવારે વહેલા જેની પપ્પા દૂધ દહીં આવી અને ભૂરી દીધા છે તાજ પડીથી ત્યાંથી લઈને. અને માલ જો આપણે આ ગાય ઊભી છે, ઓગાળે છે. અને ગંગા ઉમા ઊભા અને માયાબેન બેઠા છે. કાબરો આવી ગઈ છે. બસ હવે પાવાનો સમય થઈ ગયો છે. અને જેની પપ્પા એ જો નિરાણ વાઢી નાખી છે, ઘણી ખરી વઢાઈ ગઈ છે. આજે રસોઈમાં જોઈ છીએ હું બનાવીએ. આમી રસોઈનો ટાણું થઈ ગયું. તો આપણી દૂધીમાં મસ્ત મસ્ત કૂણી કૂણી દૂધી આવી ગઈ છે. વેલો એક આ છે એનો ઉગેલો ચોમાસાનો હતો. રાય પણ મસ્ત બની ગઈ છે. ને એ જોવો નિરાણ વઢાય અને ઢગલા લાગી ગયા છે. તડકાના બહુ તડકો. હા, એમાં હું તડકાનું વધારે કહો. હા, શું બનાવવું છે? બનાવી નાખો ગમે. આખા પલ્લી જા ભેન જોઈ ને મેથી. ચોખા બોલી જા. શાળો ગયો છે ઉનાળા સેટી સેટી લાઈટ થાય એટલે આ તો રહે જ તે લાઈટ થાય. શાળો ગયો ને ઉનાળો આવ્યો. હવે લાઈટ હોય કે પવન નાખે એવો પંખો લેવા છે કાજે ની. તો મમ્મા ને આમ પંખો પવન તો ના નાખવો પડે. એક બીજનો લેતા હોય ને તો સીબુ નો લેવું પડે. બીજનો? હા, એમાં તો એ તો તોડી દીધી. કેટલો કામ આવતો કે હવે તે ખાસ વેચણા એક કીતો હોવો જ જોઈએ. તો લાઈટ નો દે કામ તો આવે. સીબા નો લેવા પડે. હવે કેટલું દૂધ ગાયનું? હાથી દેખાય. હાથી અરે આવા જ ત્રાણ છે. ન તો વાંધો નહીં. મેં જોતો અંતર પડી ગયો. હેલો હોય તો મને ખબર તો પડી ગયો. હેલો તગારો હેલો તને ખબર ન તો આમ જ બેઠી હોય. એવું નથી, મને ખબર હોય તમારે આમ જોઈ સાઈથી હવે એટલે તો સાઈથી એમ કે નહીં ભાઈ, તો હવે આમ જોઈ ને તો એ વધારે ઓલા થાય. હા હવે પા બોલે એટલે તો દૂધ ઉકળવાનું શરૂ થઈ ગયું છે. જેની શુભ અમને બધા ફરતા બેસી ગયા અને તેમ થતું છે કે આગળ પેંડા પડી જાય. પણ પેંડા પડતા તો બહુ વાર લાગશે. એના ઊંઘ આવી જાય તમને. આમ બેઠી હતી ન્યાલી ઊભી થઈને આવી ગઈ રાધા અને જપસ્વી. કેમ જપસ્વી પગલી? અલે તો જપસ્વી આવી. જો તો બગલી આવી. અલે બગલી ઉકળવા આવી ગયું. અને હવે હજી 10-15 મિનિટ હલાવવું પડશે. અડધું દૂધ બળી ગયું છે, રબડી જેવું થઈ ગયું. પછી થોડીક વાર હલાવીને એટલે હાવ માવો થઈ જાય પછી પેંડા બનાવી નાખીએ. અડધી પોણી કલાક થઈ ગઈ છે હલાવીએ ને. કલાક જેવું આમ તો થઈ ગયું છે. કા કઈ ટાઈમ આપણે જોયો નથી, પણ હવે હાવ રબડી થઈ ગઈ છે એકદમ મસ્ત. તો પેંડા આપડા બની રહેવા આવ્યા છે. કણી પડવા મળી ને શુભમ હજી જાગે છે. યનિશા જાગે એમ. ટકાનું ગોલું પકી ગયું. એસપી હુવા વઈ ગયો. હંધાઈથી પેલા એસપી જાગે ને હંધાઈથી પેલા એસપી હુવે. હા
હંધાઈથી પાછળ જેની જાગે અને હંધાઈથી પાછળ હોય. આ સવારે ઉઠતી નથી ને બાપા કહે કે આજ અડધી રાત સુધી જેની જાગી. હે અરે વાહ કેટલી વાર લાગશે હજી? થોડીક વાર લાગશે. 10 મિનિટ તો ખરી જ. હજી 10 મિનિટ લાગશે. હા, છેલ્લે છેલ્લે જ તે હાસુ ઉપાડવાનું. હવે થાકી જાઓ. માવો બનાવવો વાસ્તે. માવો બનવો ઈ જ. એટલે પણ એકદમ રબડી જેવો બની ગયો છે હાવ. આ રબડી પી ગયા હોય ને તો ઊંઘા ન થાય, એટલે ઊંઘ સડે. ઊંઘ હું સડે. હાશે? આ એટલી બધી થોડી પીવાય કઈ. એટલી બધી નહીં. એક વાટકો તમે પીધી હોય ને એટલે તમને ધ્યાન સડે. દૂધની વસ્તુ, દૂધ પાક છે, રબડી છે, દૂધની ગમે એ વસ્તુ હોય. કેમ ધવાડો લાગ્યો? છેલ્લે છેલ્લે ધવાડો. પેંડામાં સૂલ મોટી કાઢી. નહીં તો પેક સુલામ થઈ જાય ને તો ઉપાડી. ખુલ્લા સુલામાં તો એકાશું ત્રણ બાર નીકળી જાય. કેટલાક માવો બીનો છે આ? કિલો તો બન્યો જ. હા 3.5 કિલો દૂધ હતું, કિલો જેવો માવો બનશે. ખાંડ નાખી દે એટલે હવે થઈ જાય આપણા પેંડા તૈયાર કમ્પ્લીટ. માવો તો થઈ ગયો. આમે પીશ મોરસ વાળું કે. હું કે જેની છે કેટલું દૂધ નાખ્યું બધું બળી ગયું. અહીંયા પેંડા બને. કેટલી વાર છે હજી પેંડાને? કેમ લાગે? હા બની ગયો. બહુ હલાવ પડે પેંડાને, થાકી જઈ. થઈ ગયા છે પેંડા. થાકી ગઈ કે હવે પેલા ઠારી દઉં કા? ઠારી દે ને. શુભલા પાણી થોડું મોટું મળે. 11:30 વાગી ગયા છે ને પેંડા આપણે મસ્ત બની ગયા છે અને 500 ગ્રામ ખવાઈ ગયા છે ને કિલો વધ્યા છે. ને મસ્ત મોળા એકદમ ઓછી મોરસ નાખી એટલે મસ્ત મોળા પેંડા બન્યા છે. કેવા લાગ્યા પેંડા? બહુ મસ્ત. હારા બને ને? 2 દિવસ તો વિચારતી ક્યારે પેંડા બનાવે.